નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે ટ્રિબ્યુનલ એક્ટ 2006 લાવ્યા છીએ। આના અગાઉ આપણે જે મદદનીશ ખેડૂત નિરીક્ષક છે એના માટે 12 વિડીયો બનાવી દીધા છે। તો આપણું જે મદદનીશ ખેડૂત નિરીક્ષક એટલે કે કેનીનું જે પ્લેલિસ્ટ છે એક્ઝામ સાથી ચેનલનું, તો એમાં જઈને તમે આ વિડીયો જોવા માંગતા હો તો જોઈ શકો છો। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ 2006માં પ્રથમવાર સુધારો કયા એક્ટ નંબર અને કઈ તારીખથી થયો હતો? તો એક્ટ નંબર 22 અને જે 2014ની સાલનો હતો એક્ટ, એના આધારે 28મી નવેમ્બર 2012ના રોજ સુધારો થયો હતો। શૈક્ષણિક સંસ્થાની સેવાની શરતો સાથે સંકળાયેલા કોઈ નિર્ણયથી નારાજ થયેલ કર્મચારી એવા હુકમ અથવા નિર્ણયની તારીખથી કેટલા દિવસમાં ટ્રિબ્યુનલની અરજી કરવાની હોય છે? તો આ જે ટ્રિબ્યુનલ હોય છે એને અરજી કરવા માટેનો સમયગાળો 30 દિવસ હોય છે। કેટલો હોય છે? 30 દિવસ। તો કોઈ શૈક્ષણિક સંસ્થાની જે પણ સેવાની શરતો છે એના કોઈ નિર્ણયથી કર્મચારી ત્યાં નોકરી કરતો હોય છે એ નારાજ થાય છે, તો 30 દિવસમાં એ જે છે એ ટ્રિબ્યુનલને અરજી કરી શકે છે। હવે તપાસ સમિતિ જે છે એ 3 સભ્યોની નિમી શકાય છે। તપાસ સમિતિ કેટલા સભ્યોની વધારે હોઈ શકે છે? તો કે 3 સભ્યોની તપાસ સમિતિ જે હોય છે એ નિમી શકાય છે। ચોથો પ્રશ્ન છે, ખાતાકીય તપાસનો પબ્લિક સર્વન્ટ ઇન્ક્વાયરી એક્ટ કયા વર્ષે જાહેર થયો હતો? તો જે ખાતાકીય તપાસનો પબ્લિક સર્વન્ટ ઇન્ક્વાયરી એક્ટ જે છે એટલે કે સરકારી નોકરની પૂછપરછ માટેનો કાયદો ઈસવીસન 1971માં જાહેર થયો હતો। ક્યારે જાહેર થયો હતો? તો ઈસવીસન 1971માં, બરાબર। હવે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રથમ અપીલ નીચેની સત્તાને કરી શકે છે, એટલે કે કઈ સત્તાને કરી શકે છે? તો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ જે છે એમને અપીલની વાત છે, બરાબર। અપીલનો મતલબ શું છે? ફરીથી એક વખત ટ્રિબ્યુનલમાં ગયા હોય અને ફરીથી એમાં અપીલમાં જાય, અને અપીલ કહેવાય છે, એટલે કે ફરીથી સુનાવણી કરાવવા માંગતા હોય એમની વાત છે। તો જિલ્લા પંચાયત સંચાલિત જે પ્રાથમિક શાળાના શિક્ષકો છે પ્રથમ અપીલ નીચેની સત્તાને કરી શકે છે? તો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણને અપીલ કરી શકે છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ બાબતે નીચેની પૈકી કઈ બાબતો ખરી છે? તો જે બાબત નંબર પ્રથમ છે એ ખોટી છે, બરાબર। તો નારાજ થયેલ વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી શકે છે, ખોટો છે। ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની સુનાવણી કરી શકે છે, તો રાજ્ય સરકારની જે સુનાવણી છે એ પણ ટ્રિબ્યુનલ કરી શકે છે, સાચું છે। ટ્રિબ્યુનલ પોતાનો નિર્ણય ફેર વિચારણામાં લઈ શકે છે, આ પણ સાચું છે। તો 2 અને 3 જે છે બંને સાચા છે। તો આ રીતે જે આપણો જવાબ છે એ આવશે। કયો આવશે? એ સાચું છે। હવે 7 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 અંતર્ગત વિદ્યમાન ટ્રિબ્યુનલ એટલે શું? તો જે વિદ્યમાન ટ્રિબ્યુનલ છે એ તો જે પ્રસ્તુત અધિનિયમ હેઠળ રચાયેલ અથવા સ્થાપેલ ટ્રિબ્યુનલ, બરાબર। મતલબ કે 2006નો જે અધિનિયમ છે એના હેઠળ જે પણ રચાયેલું છે ને સ્થપાયું છે ટ્રિબ્યુનલ, એની વાત ચાલી રહી છે। તો ડી જવાબ સાચો છે। હવે ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યાના રાજપત્રમાં જાહેરનામાથી ગુજરાત શૈક્ષણિક સંસ્થા ટ્રિબ્યુનલ તરીકે ઓળખાતી ટ્રિબ્યુનલની સ્થાપના કરશે? તો રાજ્ય સરકાર ટ્રિબ્યુનલની સ્થાપના કરશે। કોણ કરશે? રાજ્ય સરકાર। તો ગુજરાત સરકારના જે રાજપત્ર છે એના જાહેરનામાથી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ તરીકે ઓળખાતી ટ્રિબ્યુનલની સ્થાપના કરશે। કોણ કરશે? ગુજરાત સરકાર કરશે, એટલે કે એ રાજ્ય સરકાર તરીકે ઓળખાય છે, એટલે કે ડી જવાબ સાચો છે। હવે 9 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006ના સભ્યોની નિમણૂક અને લાયકાત અંગે નીચેનામાંથી કયું એક વિધાન લાગુ પાડશે નહીં? એટલે કે કયું એક વિધાન ખોટું છે? તો ઓછામાં ઓછા 5 વર્ષ માટે હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ હોય એ વિધાન ખોટું છે, બરાબર। કયું વિધાન ખોટું છે? તો ઓછામાં ઓછા 5 વર્ષ માટે હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ હોય એ ખોટું છે, બરાબર। હવે 10 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ ટ્રિબ્યુનલનું મુખ્ય મથક નક્કી કરવાની સત્તા ધરાવે છે?
તો જે રાજ્ય સરકાર છે એ ટ્રિબ્યુનલનું મુખ્ય મથક નક્કી કરવાની સત્તા ધરાવે છે. કોણ? રાજ્ય સરકાર. તો સ્થાપના અંગે પણ રાજ્ય સરકારને સત્તા છે. તો ટ્રિબ્યુનલનું જે મુખ્ય મથક નક્કી કોણ કરશે? તો કે રાજ્ય સરકાર નક્કી કરશે. હવે 11 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 અંતર્ગત નિમાયેલી સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો જે સભ્ય નોંધાય છે એની મુદત 5 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 5. તો ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 અંતર્ગત જે નિમાયેલા સભ્યો હોય છે એની મુદત 5 વર્ષ સુધી હોદ્દા પર રહી શકે છે. હવે 12 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલ એક્ટની જોગવાઈ મુજબ કોઈ સભ્ય કેટલા વર્ષની ઉંમર થાય ત્યાર પછી હોદ્દો ધારણ કરી શકતો નથી? મતલબ કે 65 વર્ષ સુધી અહીં ટ્રિબ્યુનલની જે સેવાઓ છે એ આપી શકે છે. પછી ટ્રિબ્યુનલમાં 65 વર્ષ પછી કોઈ પણ હોદ્દો નવેસરથી ધારણ કરી શકતા નથી. તો છેલ્લો સમય જે છે 65 વર્ષનો છે. 13 નંબરનો પ્રશ્ન છે, ટ્રિબ્યુનલ એક્ટ 2006 અંતર્ગત કોઈ સભ્ય રાજીનામું આપવા ઈચ્છે તો તેને પોતાનું રાજીનામું સ્વહસ્તાક્ષરમાં કોને લખીને મોકલવાનું હોય છે? તો સ્વહસ્તાક્ષર એટલે કે પોતાના હસ્તાક્ષરમાં. તો રાજ્ય સરકારને. કોને લખીને મોકલવાનું હોય છે? તો કે રાજ્ય સરકારને. 13માં સી જવાબ સાચો છે. 14 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ પોતાના નિર્ણયની પુનઃ સમીક્ષા કરી શકે છે, પરંતુ આ માટે વધુમાં વધુ કેટલા વર્ષ જૂના નિર્ણયની સમીક્ષા અથવા પુનરાવલોકન કરી શકાય છે? તો કે કેટલા વર્ષનો અથવા કેસ અથવા બનાવ હોય તો એનું પુનરાવલોકન કે સમીક્ષા કરી શકાય છે? તો ઓછામાં ઓછા 2 વર્ષનું જે ચુકાદો આપ્યો હોય છે તો 2 વર્ષ પછી એની પુનઃ સમીક્ષા કરી શકાય છે. એટલે કે વધારેમાં વધારે 2 વર્ષ, બરાબર, ચુકાદો આપ્યા પછી 2 વર્ષ સુધીમાં સમીક્ષા કરી શકાય છે. 2 વર્ષ ઉપર સમય જાય તો સમીક્ષા પુનરાવલોકન કરી શકાતું નથી. 15 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલની કઈ કલમ ખાલી જગ્યા ભરવા બાબત અંગેની છે? તો જે કલમ નંબર 6 છે એ જેટલી પણ જગ્યાઓ ખાલી પડી હોય છે ભરવા બાબત માટેની છે. તો કયા નંબરની કલમ છે? તો કલમ નંબર 6 છે. ટ્રિબ્યુનલનો કોઈ સભ્ય માંદગી અથવા તો બીજી અશક્તતાને કારણે પોતાના હોદ્દાની ફરજો બજાવવા માટે અસમર્થ હોય તો રાજ્યની સરકાર કામચલાઉ રીતે કોઈ સભ્યને કેટલા સમયની મુદતથી વધારે ન હોય તે માટે નિમી શકે છે? તો જે કામચલાઉ કામગીરી આપવાની હોય છે એ વધારે 6 મહિના માટે આપી શકાય છે. કેટલા મહિના માટે આપી શકાય છે? 6 મહિના માટે. વધારે કોઈ કર્મચારી કેટલા સમય માટે હોદ્દા પર રહી શકે છે? તો જે કર્મચારી છે એટલે કે આ ટ્રિબ્યુનલમાં 5 વર્ષ માટે, સાથે પુનઃ સમીક્ષા નિર્ણયની 2 વર્ષ સુધી કરી શકાય છે, આના પછી નથી કરી શકાતી. સાથે ખાલી જગ્યા ભરવા માટે કલમ નંબર 6 આપેલી છે. હવે 17મો પ્રશ્ન છે, ટ્રિબ્યુનલનું મુખ્ય મથક રાજ્ય સરકાર ખાલી જગ્યામાં પ્રસિદ્ધ કરીને નક્કી કરે તે સ્થળે રહેશે? તો રાજ્યપત્ર, બરાબર, એને અંગ્રેજીમાં ગેજેટ કહેવાય છે. તો આ જે રાજ્યપત્ર છે એમાં જાહેર જ્યાં કરે છે એ સ્થળ રહે છે. કોણ કરે છે જાહેર? તો રાજ્ય સરકાર. 18 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલ 2006ના કાયદામાં કુલ કેટલી કલમો છે? તો કુલ 26 કલમો છે. કેટલી છે? 26 છે. તો એ જવાબ સાચો છે. 19 નંબરમાં, ટ્રિબ્યુનલના તમામ સભ્યો ભારતના ફોજદારી અધિનિયમની કઈ કલમ અંતર્ગત રાજ્ય સેવકો ગણાશે? તો ટ્રિબ્યુનલના જે તમામ સભ્યો છે એ કલમ નંબર 21 હેઠળ રાજ્યના સેવકો ગણાય છે. કયા નંબરની કલમ છે? તો કલમ નંબર 21 હેઠળ રાજ્યના સેવકો ગણાય છે. કુલ કલમો કેટલી છે? તો કે આ કાયદામાં 26 કલમો છે. 20 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલની કલમ 17 શેનો નિર્દેશ કરે છે? તો ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી ગણવા બાબત, ટ્રિબ્યુનલનો જે પણ નિર્ણય હોય છે એ આખરી ગણવા બાબતનો નિર્દેશ કરે છે. ટ્રિબ્યુનલની કઈ કલમથી રાજ્ય સરકારને ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની અને ટ્રિબ્યુનલના પ્રમુખ અને સભ્યોની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી છે? તો ખૂબ ઇમ્પોર્ટન્ટ કલમ છે. તો ટ્રિબ્યુનલની કઈ કલમથી રાજ્ય સરકારને ટ્રિબ્યુનલની જે સ્થાપના કરવી હોય કાં તો એના કોઈ પણ સભ્યો અથવા પ્રમુખ છે એની નિમણૂક કરવી હોય તો કલમ નંબર 3 છે. કયા નંબરની કલમ છે? તો કે કલમ નંબર 3થી સ્થાપના અને સભ્યોની જે નિમણૂક છે એ રાજ્ય સરકાર કરી શકે છે. 22 નંબરનો પ્રશ્ન છે,
ટ્રિબ્યુનલની કલમ 11 મુજબ શૈક્ષણિક સંસ્થાના કોઈ કર્મચારીને ટ્રિબ્યુનલના હુકમ અથવા નિર્ણય તારીખથી કેટલા દિવસની અંદર ટ્રિબ્યુનલને અપીલ કરવાની હોય છે? તો જે આ ટ્રિબ્યુનલ હોય છે તો ટ્રિબ્યુનલને ફરીથી અપીલ કરવી હોય તો 90 દિવસમાં કરવાની રહે છે. કેટલા દિવસમાં? 90 દિવસમાં. એટલે કે સી જવાબ સાચો છે. તો આ ટ્રિબ્યુનલને 90 દિવસમાં અપીલ કરવાની થાય છે. હવે ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલની કઈ કલમ તેમાં નિર્દેશિત કરેલ બાબતોના સંબંધમાં દીવાની કોર્ટની જે સત્તા નક્કી થયેલ છે તે જ સત્તા તેને આપવાનું નક્કી કરે છે? તો કલમ નંબર 14 જે છે એ દીવાની કોર્ટની જે સત્તા નક્કી થયેલ છે તે જ સત્તા તેને આપવા માટેનો ચુકાદો આપે છે. એટલે કે આ જે કલમ છે એ એવી સૂચના આપે છે કે ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલની જે કલમમાં એમાં નિર્દેશિત નક્કી કરેલું છે એ બાબતોના સંબંધમાં દીવાની કોર્ટની જે પણ સત્તાઓ નક્કી થઈ છે તે જ સત્તાઓ તેને આપવાનું નક્કી કરે છે. તો એ કલમ કઈ છે? તો કલમ નંબર 14 જે છે એ દીવાની કોર્ટની જે સત્તાઓ નક્કી થયેલી છે તે જ આપે એવું સૂચવે છે. ત્યારબાદ ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલ એક્ટ પસાર થયો તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો કે 2006ની આસપાસનો આ જે સમય છે એમાં આનંદીબેન પટેલ હતા. કોણ હતા? આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. હવે ગુજરાત શિક્ષણ સેવા ટ્રિબ્યુનલની કલમ 10માં શાનો નિર્દેશ કરવામાં આવ્યો છે? તો જે 10 નંબરની કલમ છે એમાં ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યરીતિ માટેની જોગવાઈ છે. તો જે ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યરીતિ છે એના માટેની જોગવાઈઓ આમાં કરવામાં આવી છે. એટલે કે બી જવાબ સાચો છે. તો કલમ નંબર 10 ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યરીતિ, બરાબર. હવે એની સ્થાપના અને સભ્યોની નિમણૂક માટે કલમ 3 છે. એની કામગીરી કાર્યરીતિ માટે કલમ કઈ છે? 10 નંબરની છે. રાજ્ય સેવકો ગણાશે ફોજદારી અધિનિયમ હેઠળ, તો એના માટેની કલમ કઈ છે? 21 નંબરની કલમ છે. હવે 26 નંબરનો પ્રશ્ન છે, કલમ 36(1) અન્વયે અધિકૃત અધિકારી દ્વારા કર્મચારીની સામે લીધેલ પગલાંની જાણ થયા બાદ કેટલા દિવસમાં કર્મચારી ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે? તો દિન 30માં. તો કલમ 36(1) હેઠળ અધિકૃત અધિકારી દ્વારા કર્મચારીની સામે જે પણ પગલાં લીધા છે એની જાણ કર્મચારીને થઈ જાય છે કે મારા સામે આ નિર્ણય લીધો છે, તો એના કેટલા દિવસમાં કર્મચારી ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે? તો દિન 30માં. તો કર્મચારીને જાણ થાય છે એના પછી દિવસો ગણવાના છે. તો 30 દિવસ સુધી કર્મચારી જે છે એ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. હવે નીચેના પૈકી કયા કર્મચારીઓ શિક્ષણ સેવા ટ્રિબ્યુનલના ક્ષેત્ર અધિકારમાં આવતા નથી? તો ગુજરાત પોલીસ અધિનિયમ 1951થી આવરી લેવાયેલ જે પોલીસ અધિકારીઓ છે એ આ ટ્રિબ્યુનલનો જે એક્ટ છે એના હેઠળ આવતા નથી. એટલે કે બી જવાબ સાચો છે. તો આપણે ઉપયોગી તમારે થાય એવા 27 પ્રશ્નો ચર્ચા કરી લીધી છે. ખૂબ મહત્ત્વના પ્રશ્નો છે તમારે. તો જે આ પ્રશ્નો છે ખૂબ તમારે ઉપયોગી થશે. તો જે 2014નો એક્ટ છે 22 નંબરનો એક્ટ, 2014નો 22 નંબરનો જે એક્ટ છે 28મી નવેમ્બર 2012, તો એમાં પ્રથમવાર સુધારો ટ્રિબ્યુનલ એક્ટમાં કરવામાં આવ્યો હતો. અને સાથે આ જે ટ્રિબ્યુનલ એક્ટ છે એ ખૂબ ઉપયોગી છે, એટલે એક વખત નજર ફેરવી લેજો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો. સાથે ટ્રિબ્યુનલ એક્ટ છે મોટા ભાગનું આપણે જે 27 MCQ છે એના આધારે કવર કરી લીધો છે. બીજા સિલેબસ આધારિત આપણે બીજા 12 વિડીયો બનાવ્યા છે. એ પણ એક્ઝામ સાથી ચેનલનું જે કેની માટેનું પ્લેલિસ્ટ છે, એટલે કે AEI કરીને, તો એમાં જઈને તમે આ વિડીયો અચૂક જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.